નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્મા અને સંજય શાહના મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ઈડીએ તપાસ શરૂ કરી છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ બોર્ડર ઝોન ભુજ ગુજરાત દ્વારા છેતરપિંડી અંગેનો ગુનો નોંધાયો હતો અને આ કેસની તપાસમાં ઈડીએ સ્થાવર સંપત્તિ જપ્ત કરી છે। તો ₹5.92 કરોડની સ્થાવર સંપત્તિને કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવી છે। ઈડીની તપાસમાં છતું થયું હતું કે પ્રદીપ શર્મા અન્ય મહેસૂલી અધિકારીઓ સાથે મળીને સરકારી જમીનની ગેરકાયદેસર ફાળવણીમાં સામેલ હતા અને પ્રદીપ શર્માએ અન્ય રેવન્યુ વિભાગના અધિકારીઓ સાથે મળીને સરકારી જમીનની ફાળવણી સંજય શાહને કરી હતી। તો સંજય શાહે આ જમીન રહેણાંક પ્લોટ તરીકે વિકસાવી હતી। સરકારી ઠરાવની અવગણના કરતા જમીનની ફાળવણી કરાઈ હતી।